જઈએ છે અને જેવો પ્રોગ્રામ આવે ને એવું બધું તમને દેખાડશું. અમને ખબર નથી ભાઈ ત્યાંથી ફોન આવે ફાટક ખુલે પછી અમે જઈએ એવું હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. સ્વાગત મતલબ કે રાતના 12 વાગે થયું છે, કારણ કે અમે બધા છે ને ટાણે જવું હોય ચોપાટી મસ્તની મંડળી થવાની છે ને, તો અહીંયા જવું હોય. તો હું રામુ વનુ અમે તેને નવું મતલબ કે નવું તેને તૈયાર થઈ ગયા છે ને અટાણે જો જઈએ છે અને જેવો પ્રોગ્રામ આવે ને એવું બધું તમને દેખાડશું. અમને ખબર નથી ભાઈ ત્યાંથી ફોન આવે કે ભાઈ તૈયારી મસ્તીની કરી છે અને જોરદારનો પ્રોગ્રામ છે, તમે બધા આવી જાઓ. તો હાલો અમે જઈએ છે અને તમને બધાને પણ દેખાડું. તો વિડીયો મેળવીને ક્યાંય જવાનું નથી, વિડીયો તમારે જોવાનો જ છે ને અમે જોવું એ બધી તમને દેખાડશું. તો હાલો આપણે જઈએ. અટાણે જો રાતે 12 ને 5-10 થઈ, ટ્રેન આવી છે. હવે ટ્રેન જાય, ફાટક ખુલે પછી અમે જઈએ જોવું તો ખરી. હાલો ફાઇનલી ફાટક ખોલવાનું. એક બીજે મોલ જાહે આગળ જાય છે. હો ભાઈ અને 12 વાગ્યા પછી ટ્રેન જતી હોય અંદર જવું તો ખરું. ઓ ભાઈ नीचा बैठ जाओ तो बताइए। हाँ नीचा बैठ जाओ। हाँ थोड़ी बार માટે બેસી જાઓ. સમય હવે થોડો છે. આ આવી કહી ગયા કે 10-15 મિનિટનો ટાઈમ છે તમારે. અને ભાઈ ખરેખર સમય થોડો છે, એમાં એ લોકોને વાક નથી ને આ લોકોને કઈ વાક નથી. બરાબર છે? આ લઈ જા મારી પાસેથી. અને અહીંયા બેઠેલ બધા જ ભક્તજનો રામદેવજી મહારાજના સનાતન ધર્મને ભરી ચુકેલા સતીજતીઓ બેઠા છે. જે કોઈને એમ થાય કે અમારે કઈ દેવું છે ફૂલની ને ફૂલની પાંખડી, તો તમે તમારે દઈ દેજો. અને હવે દિલીપની ફરમાઈશ આવે છે.
મુરારી ભાઈ હવે એક છેલ્લે એક જ ગાવાનું છે, કાર્યક્રમને વિરામ આપવાનું, ચારે બાજુથી દેવડાવે છે. જેને એમ થાય કે અમારે કાંઈ દેવું, કોઈની કાંઈ થલમાશ લેવામાં આવશે નહીં, જેને જે દેવું હોય ને એ મુઠ્ઠીદાન આપવાની છૂટ છે. પછી કહેતા નહીં કે અમે દીધા વગર ના રહી ગયા, આલ્યા પૈસા. અરે રમતી આવે મારી રમતી આવે, હાલ 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 હાલ. એમાં રાજભા ગઢવી છે, પ્રીતિબેન ઝાલા છે અને કાશનબેન રબારી. તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. અમારે આ મિત્ર મંડળ તરફથી પણ છે, રામદેવજી મહારાજના ભક્તો તરફથી પણ છે અને રામદેવજી મહારાજ તો સાક્ષાત તમને બધાને આશીર્વાદ પણ આપે છે અને આમંત્રણ પણ આપે છે. બોલ રામાપીરાની મોગલ ચર્ચા કરો ના કરો ના આયનો એટલું જવાનું આમળો 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 આ બાજુ સવાર આવી જા, તું જોઈ લીજો. કીમાં જોઈ? તમાર ફ્રેન્ડ છે એવું છે? મારા ઘરવાળાનો હવે જો અહીંયા હે ને ચોપાટી આવ્યા જાવ પ્રોગ્રામ બધો બહુ મસ્તનો જોરદાર મતલબ ત્યાં મને ભાઈ ખબર ના હોય, આપણે તો જેવું બોલતા આવડે ને બોલી દે. અને મને મજા આવી દુનિયાની. અમે હે ને મોડું થઈ ગયું આવવામાં. અમે છે ને 12 વાગ્યા પછી 12:30 જેવું વાઈફ થઈ ગયા, 12:30 જેવું થઈ ગયું હતું. 1 કલાકમાં મેં ફટાફટથી જેવો વિડીયો આવ્યો ને વિડીયો લઈ લીધો. મજા આવી દુનિયાની. અહીંયા બધી દુનિયાની હવે બધી જઈ જવા માંડી. પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને મજા ગયા. અમારે આડા વિડીયો લેવાય એટલો વિડીયો લેવો છે. થોડા ઘણા ફોટા પાડ્યા. હજી એક શોર્ટ વિડીયો લેવાનો બાકી છે, એ લઈ લઈએ પછી બસ આગળ નીકળી જાય. હોય જેટલો વિડીયો લેવાનો આમાં જ આવી જાય. આપણે જો મંડપ થંભ છે અહીંયા આવ્યા છે, તમે ખાલી એક ફરે જોઈ લો. કેમ બાકી સજાયું છે, કેમ બાકી
થવા, એક તો કોઈક નસીબદાર હોય એને જ દર્શન થાય. આપણે હે ને હજી આગળ જઈને વિડીયો લેવો છે. જો આવી રીતના કંઈક મંડપ થવાનો. ચારે ચાર હે ને રાખી દીધા હે. 3 1 2 અને 3 અહીંયા હે અને એક વા 4 ચોકઠવાળો કે ને મંડપ ખડો થવાનો હે. હવે મંડપમાં મજા આવે છે જોરદારની. જો કે વિડીયો છે ને તમને 29 તારીખે આવી જ જવાનું ફાઇનલી, કારણ કે હું છે ને સવારમાં જ એડિટિંગ કરી અને મેં લીધી, કારણ કે છે ને અટાણે વાગ્યા તો કેટલા 1 1 2 જેવું થઈ ગયું છે ને ઘેરે પૂછ્યું તો 3 વાગી જાય. હવે આવું કંઈક છે ને તમે અહીંયા જો વારે વાહ જલસા પડી ગયા. એમ થાય કે ઘેરે જવાનું નામ જ નથી. હું અહીંયા ખાલી જોઉં ને તો હે એમ બાકી જોઉં તો ખરી. મંડપ થવાનો છે 1 નંબર. અહીંયા જો નેજો જો કેવી રીતના સડાવી દીધો છે. તો આ નેજો છે ને જે મતલબ કે રામાપીરના મંદિરે હું વિડીયો લેવા ગઈ હતી ને ત્યાં હે ને આ નેજો અહીંયા રાખ્યો હતો અને અટાણે જો અહીંયા સડાવી દીધો છે. અને અહીંયા પવન આવે છે જોરદાર, કાંઈ ઘટે નહીં. ઓ અમને દુનિયાની મજા આવી. ઓલી ભાઈ થોડા ઘણા વિડીયો લઈ આવ્યા, અહીંયા લીધા, ફોટા કેટલા બધા પાડ્યા અને વાત જ પૂછોમાં. જો અહીંયા રામુને જો ફોટા પાડવા ઉપાડી દીધા હે. રામુ હેરખો ફોટો પાડજો. એને જો ફોટા પાડવા ઉપાડી દીધા હે, એ ફોટા પાડે છે. અને આવી રીતના જો અહીંયા બધે એમ રાખી ગયેલ છે. અને ભાઈ વિડીયામાં તમને બધાને ખબર જ છે કે હું એક જ બોલવા છું, મારે એકને જ બોલવાનું. રામુ કંઈ બોલે નહીં, અમારે નવું કંઈ બોલે નહીં. સવારે કેટલા વાગે કંઈક 10 વાગ્યા 12 વાગે તો મારે છે ને વયું જવું છે, કારણ કે ડાલીબાઈનું કામ અહીંયા નીકળવાનું છે 29 તારીખે. એટલે આપણે પહેલાં અહીંયા જવાનું છે, અહીંયાનો વિડીયો લેવાનો, પછી પાછો સાંજે અહીંયા લેવાનો છે, પછી પાછો સવારનો વિડીયો લેવાનો. એટલે વિડીયો તો ઘણા બધા થવાના છે ને. પવનનો અવાજ બહુ આવતો હોય છે, મારો અવાજ જરાક ઓછો આવતો હોય. તો આવી રીતના છે ને હવે અમારે જવું છે ઘેરે જવું, એટલે પછી સરખો વિડીયો આવશે નહીં, કારણ કે ઘેરે તો અંધારું હોય. તમને પહેલાં છે ને થંભના દર્શન કરાવી દો, કારણ કે આ થંભના દર્શન તો છે ને જે નસીબદાર હોય ને એને જ થાય છે. અને તમે જો દર્શન કરી લીધા હોય ને તો એક ફટાફટની કમેન્ટ કરી દીજો રામાપીરની. અને ભાઈ વિડીયો આજ એટલો જ હશે. વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય.